સુવિધા મળતી ગઈ એમ આપણું બોડીની હેબિટ, બોડીની આદત બગડતી ગઈ. સારું ન કહેવાય, અને હું જાણું છું બગડતી જ ગઈ, બેડ હેબિટ થઈ ગઈ આપણી, કે હવે આપણું શરીરને આમ શ્રમ નથી કરવો. આસાનીથી શું થઈ જાય, ડિશવોશર આવ્યા, વાસણ એમાં ધોવાઈ જાય, સિટીમાં કામવાળા ફૂલ ટાઈમ મળે, 24 કલાક કામવાળા મળે, તો કામવાળા બધું કરી દે, એકદમ એટલો પગાર આપણા માટે કંઈ ગણતરીમાં નથી લેતા, કારણ કે પગાર બી બધાના સારા થઈ ગયા છે. એટલે આ પગાર એને કોઈ પેલું ન લાગી કે ઓહો કામવાળામાં એટલા પૈસા દે. પેલા એક દાડીના 100 રૂપિયા થતા હોય તો 100 રૂપિયા દેતા પેલા વડીલો 1000 વાર વિચારતા, 2 દાડી રાખવી છે કે 1 દાડી, 2 કરવી છે, 2 દીમાં થાય તો 3જો દી ન થવા દે, એટલા પૈસા ચડે. અને અત્યારે કોઈ પૈસાની વેલ્યુ જ નથી. અત્યારે તો તમારે કામ કરી દેવા વાળું મળવું જોઈએ. અને ઓટો સિસ્ટમ બધી થઈ ગઈ છે, ઘરમાં બી ઓટો સિસ્ટમ થઈ ગઈ છે. ગેસ ચાલુ એટલે ઓટોમેટિક, ઓવનમાં બધી વસ્તુ ગરમ કરી નાખે, કુકરમાં 3 સીટીએ બધી વસ્તુ ચડી જાય, થઈ જાય, પૂરી વણવાના મશીન, રોટલી વણવાના મશીન, ફ્રીજમાં બધું ઠંડુ થઈ જાય, કપડાં ધોવાના મશીન. શું કામ તમારે જાતે કરવું પડે છે? કશું નહીં. વાસણ કચરા પોતા કામવાળા કરી જાય. તો આ બધી આપણને જેમ 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 સમય બદલાતો ગયો અને આપણને સુવિધા મળી, તો આપણું શરીર પણ એવું જ થતું જાય છે, થતું જાય છે અને થઈ ગયું. અત્યારે બધાનું ગરમીમાં રહી નહીં શકે એસી વગર. ગમે તે વ્યક્તિ એસી કરાવશે. કેમ એસી કરાવે છે? કે એનું શરીર હવે ન રહી શકે. કુદરતી જે ગામડામાં હવા મળતી હતી, વડલાની લીમડાની છાયામાં બેસતા, ઈ હવે ના રહી શકો. હવે તમે આ ઉંમરે તમને ગામડામાં લઈ જાય અને ત્યાંય વડલાની છાંયે બેહાડે તો તમે ના બેસી શકો. ત્યાં તમને ગરમી જ લાગવાની છે. ત્યાં તમે એમ જ કહેવાના બહુ ગરમી છે. પણ જો હમણાં તમને ઈ એના રૂમમાં જઈને એસી ચાલુ કરી દે તો તમે કહેશો હાશ હવે ઠંડક થઈ. એટલે આ શરીર, માઇન્ડ, દિમાગ બી એવું થઈ જાય છે. તો કહેવાનું મારું એવું છે કે જેટલી ફેસિલિટી, જેટલી સુવિધા કરો એટલું જ ઈ પ્રમાણે બોડી એવું થઈ જાય છે તમારું, અને તમારી આદતો એવી થઈ જાય છે. તમારે શ્રમ કરવાની બધી જે હોય શક્તિ ઓછી થતી જાય, આળસ થઈ જાય, કરી ના શકો, છોડી દીધું, છોટ્યા પછી કામ થતું જ નથી. વર્ષોની આવી આદત થઈ જાય તો એક જાતની એવી બોડીને હેબિટ પડી ગઈ કે હવે એ કામ ના કરી શકે, હાથે એસી વગર રહી ના શકે. જેટલી સુવિધા એટલી એ લોકોની આદતો બદલી ગઈ હોય. અને ગામડામાં જો હજુ રહેતા હોત આપણે, તો આપણને આજની તારીખે 42 ડિગ્રીની ગરમી એવી ન લાગત. હા, સામાન્ય ગરમી લાગે, પણ ત્યાં હતું આપણે ભાઈ ચલો પાણી છાંટી દો ફળિયામાં, નળિયા ભીના કરી નાખો, એટલે આપણને ઠંડક લાગે અને એટલામાં આપણને સંતોષ હતો. અત્યારે નથી. અત્યારે એસી નો ઠંડક આપે કે એસીની ઠંડક નથી થતી. એટલે સમય બદલાઈ ગયો છે, એટલો બધો ફેરફાર થઈ ગયો છે. સમય સાથે આપણે બી રહેવું પડે, આપણે બી ચાલવું પડે. તો આપણે બી એવા જ થઈ ગયા ને. આપણે એક સમયના તો એ જ સમયના છીએ ને કે જેમાં ગરમી નહોતી લાગતી. ગામડામાં રહીને આપણને કોઈ સુવિધા મળતી પણ નહોતી. વગર સુવિધા એ આપણે બહુ ખુશખુશાલ રહેતા હતા. અને અત્યારે ફૂલ ફેસિલિટી મળે છે, છતાં આપણને ગરમી લાગે છે અને આપણું બોડી બી એવું થઈ ગયું છે અત્યારના. તો પછી આજના જે બાળકો છે જે સિટીમાં જન્મ્યા છે અને ગર્ભવતીમાં જેમ કે જન્મથી જ એસી ને ટીવી ફ્રીજ જોયું છે જેને જન્મથી, એને તો ક્યાં ગામડાનો કાંઈ અનુભવ જ છે. તો એ તો રહી જ નથી શકવાના ને. આપણે 5 દિવસ લઈ જવા હોય તો પણ એને સખત ગરમી લાગે, કા હેલ્થ એની બગડે, કારણ કે એ લોકો એ જન્મથી જ સિટીનો લાઈફ જોઈ છે, સિટીની લાઈફ જ જોઈ છે. ગામડું તો એને કંઈ અનુભવ્યું નથી, જોયું નથી. તો આપણી જ વાત કરીએ તો પછી બાળકો તો આમાં ક્યાંથી એ બધું સહન જ કરી શકે. કહેવાનું એવું છે કે જેટલી સુવિધા, જેટલી ફેસિલિટી, એવું બોડી આપણું થઈ જાય છે. મારી વાત સારી લાગી હોય તો થોડુંક લાઈક, શેર, કમેન્ટ કરો તો મને ખબર પડે કંઈક.